મૂસાના જીવન વિશે અદ્ભુત વાતોને તમારી આગળ વહેંચવા માંગુ છું. મૂસા જોખમ ભરેલી સ્થિતિમાં જન્મ્યા. મૂસા સામાન્ય માતા પિતાથી જન્મ્યા. મૂસા આત્મિક માતા પિતાથી જન્મ્યા. મૂસા ખૂબ જ સુંદર હતા. મૂસા અદ્ભુત રીતે બચાવ પામ્યા. મૂસા મિસરની સર્વ વિદ્યા જાણતા હતા. મૂસા ધન સંપત્તિને, અધિકારને, આનંદને પસંદ ના કર્યો. આજે બે વિષય તમારી આગળ વહેંચવા માંગુ છું, જેમાં પહેલું છે પાછલા સમયમાં જે વિષય આપણે જોયું હતું તેને આગળ કન્ટિન્યુ કરતા એક નવો વિષય તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. મૂસા સર્વ વિદ્યાઓને શીખ્યા હતા. આ મૂસા કોણ છે? સામાન્ય માતા પિતાથી જન્મ્યા. વલાવ મૂસા લેવી કુળમાં જન્મ લીધો હતો. લેવી કુળ વિશે વિસ્તારથી અગાઉ મેં તમને કહ્યું હતું. વાસ્તવમાં લેવીનું કુળ શ્રાપિત હતું. તેમના ખરાબ આચરણને લીધે યાકૂબે તેના પુત્ર લેવીને શ્રાપ આપ્યો હતો, જેમની કોઈ ઓળખ નહોતી. એવા કુળમાં મૂસાનો જન્મ થયો. મૂસાના માતા કોણ છે, પિતા કોણ છે, જ્યારે મૂસાનો જન્મ થયો તે વિશે લખાયું નહોતું. નિર્ગમન પુસ્તક 2 અધ્યાયમાં એક લેવી વ્યક્તિ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. માતા પિતાના નામ વિશે કોઈ પણ પ્રકારનું લખાણ નથી. તેઓ સામાન્ય હશે, તેમની કોઈ ઓળખ નહોતી. પણ મૂસાને જ્યારે બોલાવવામાં આવ્યો, જ્યારે મૂસાને પસંદ કરવામાં આવ્યો, જ્યારે મૂસાને અલગ કરવામાં આવ્યો, મૂસાને જ્યારે દર્શન આપવામાં આવ્યું, ત્યાર પછી બાઇબલમાં લખવામાં આવ્યું છે મૂસાના પિતા આમરામ હતા, મૂસાની માતા યોખેબેદ. ત્યાર પછી લખવામાં આવ્યું છે પરમેશ્વરે મૂસાને દર્શન આપ્યું. ત્યાર પછી મૂસાના માતા પિતાને પણ ઓળખાણ પ્રાપ્ત થઈ. મૂસા જોખમ ભરેલી સ્થિતિમાં જન્મ્યા હતા. છોકરાનો જન્મ થાય તો તેને મારી નાખજો, આ રીતે દુષ્ટ ફારોને આજ્ઞા કરી હતી. ભયંકર ફરમાન. જ્યારે એવી આજ્ઞા હતી એવા સમયમાં મૂસાનો જન્મ થયો. ભયંકર જોખમની સ્થિતિમાં મૂસાનો જન્મ થયો હતો. બાઇબલ જણાવે છે જોખમ ભરેલી સ્થિતિમાં મૂસાનો જન્મ થયો હતો. તે સમયે મૂસા તો ખૂબ જ સુંદર હતો. મૂસાને જ્યારે જોયું તો મૂસા તો ખૂબ જ સુંદર હતા. મૂસા જે ખૂબ જ સુંદર હતા, મૂસા જે ખૂબ જ અદ્ભુત હતા, એવા મૂસાને તેમના માતા પિતાએ જોયા અને ખૂબ જ વિશ્વાસપૂર્વક તેમનો ઉછેર કરવા માટે તેમણે નિર્ણય લીધો. તેનો જન્મ જોખમ ભરેલી સ્થિતિમાં થયો હતો. ફારૂન કે જે ભયંકર શાસન કરતા હતા, એવા ભયંકર દુષ્ટ શાસનમાં પણ તેના માતા પિતાએ ખૂબ જ વિશ્વાસથી પાલન કર્યું. ભલા માતાઓ, પિતાઓ, જે દીકરા અને દીકરીઓ પરમેશ્વર તરફથી મળેલ ભેટ છે, તેમની સાવધાનીથી રક્ષા કરવી માતાની જવાબદારી છે, પિતાની જવાબદારી છે. મારા બાળકો મારું સાંભળતા નથી, અમારા બાળકો અમારું માનતા નથી, અમારા બાળકો અમારી સામે થાય છે. આ રીતે ઘણા બધા માતા પિતા સામાન્ય રીતે આજના સમયમાં તેઓ કમ્પ્લેન કરતા હોય છે. બાળકો અમારો વિરોધ કરે છે, અમારા જ બાળકો અમને મારવા દોડી આવે છે. આવી સ્થિતિ આજે ઘણા બધા ઘરોમાં જોવા મળી શકે છે. આજે બાળકો અમારો જ વિરોધ કરી રહ્યા છે. એ રીતે બોલનારા માતા પિતા, તમે પોતાને પ્રશ્ન કરો. સૌથી પહેલા આપણે પરમેશ્વરના સંતાન છે. તમે પિતા હોઈ શકો છો, માતા હોઈ શકો છો, તમે પરમેશ્વરના સંતાન છો. આપણા એક પિતા છે. આપણે જેવો આત્મિક છે, આપણા આત્મિક પિતા પણ છે. શું આપણે તેમને આધીન થઈએ છીએ? એ પરમપિતા પરમેશ્વરના આપણે સંતાનો છે. શું આપણે આધીન થઈએ છીએ? મા તરીકે પરમેશ્વરને આધીન થાવ છો? પિતા તરીકે પરમેશ્વરને આધીન થાવ છો? કેમ? શા માટે? આપણે તેમના સંતાન છે. આજે ઘણા બધા માતા પિતા પરમેશ્વરને આધીન થતા નથી, પરમેશ્વરની આજ્ઞા માનતા નથી, પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવતા નથી. તમે પિતા છો તે પહેલા, માં છો તે પહેલા, તમે એક પતિ પત્ની છો. પત્ની તરીકે પરમેશ્વરને આધીન થાવ છો, પતિ તરીકે પરમેશ્વરને આધીન થાવ છો, પત્ની તરીકે પોતાની જવાબદારી અદા કરો છો, પતિ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છો. બુદ્ધિમાન સ્ત્રી પોતાના ઘરનું નિર્માણ કરે છે. ઘર નિર્માણ કરવાની આ પ્રક્રિયામાં તમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરો છો કે મરજી પ્રમાણે જીવો છો? એક બુદ્ધિમાન પતિ પોતાના પરિવારનું પોષણ કરતો હોય છે.
એક આદર્શ પતિ, એક આદર્શ પિતા પોતાને આદર્શ તરીકે બતાવે છે. ઘણા બધા પરિવારોમાં એક પરિવારનું બગાડવાનું કારણ શું છે જાણો છો? એમની માં એ પરમેશ્વરને આધીન થતા નથી, મરજી પ્રમાણે જીવે છે, પોતાની જીભને કાબૂમાં નથી રાખતી, તેના વ્યવહારમાં પવિત્રતા દેખાતી નથી, જીવનની અંદર જવાબદારી નથી હોતી, મહેનત કરનારું વ્યક્તિત્વ હોતું નથી, આળસથી ભરાયેલી પત્ની, આળસથી ભરાયેલા એવા પતિ, મહેનત કરવાનું મન થતું નથી, હંમેશા ખાતા રહેવું, હંમેશા સૂતા રહેવું, હજી શું બાકી છે બોલો પચવા માટે, હંમેશા ભટકતા રહેવું. એ પ્રમાણે જીવનારા પતિ અને પત્ની કેવી રીતે બાળકોનું પાલન પોષણ કરી શકે છે વિચારો. બાળકો જો વિરોધ કરી રહ્યા છે તો એકવાર આપણે પોતાની તપાસ કરીએ તો સારું. આપણે પરમેશ્વરના સંતાન છે તો પરમેશ્વરના સંતાન તરીકે જીવીએ છીએ. યશાયાનું પુસ્તક 1 અધ્યાય આ રીતે લખાયું છે. યશાયાનું પુસ્તક 1 અધ્યાય. પરમેશ્વર આપણા વિશે આ પ્રમાણે કહે છે. શું કહી રહ્યા છે? આવો આપણે તે વિશે એકવાર વાંચીએ. બીજી કલમ. હે આકાશો, હે પૃથ્વી સાંભળો, કેમ કે સૈન્યોના દેવ યહોવા એ પ્રમાણે કહે છે, મેં છોકરાઓને ઉછેરીને મોટા કર્યા, તેમને ઉછેરીને મોટા કર્યા, પરંતુ જ્યારે મોટા થયા પછી તેમણે બળવો કર્યો. બળદ પોતાના માલિકને ઓળખે છે, ગધેડો પણ પોતાની ગભાણ જાણે છે, તે પોતાના ધણીને જાણે છે. પરંતુ ઇઝરાયેલ, જે લોકો મારી પ્રજા છે, તે લોકો કોઈ વિચાર કરતા નથી. મારા સંતાન મારી વિરુદ્ધમાં બળવો કરી રહ્યા છે. એમ પરમેશ્વર કહી રહ્યા છે. તમે પિતા હોઈ શકો છો, માતા હોઈ શકો છો, પતિ હોઈ શકો, પત્ની હોઈ શકો છો, પરમેશ્વરની વિરુદ્ધ બળવો કરી રહ્યા છો. માટે તમારા બાળકો વિરોધ કરે છે એ વાત સત્ય છે. તમારી જે કમી છે તે તમે જાણી લો. એક માતા પિતા તરીકે તમારી કમી તમે જાણી લો. જાણી જોઈને તમે જે પાપ કરો છો તેને જાણી લો. વચનની વિરુદ્ધમાં જે જીવો છો એ બાબતને તમે ઓળખી લો અને તેને છોડી દો. ત્યારે પરમેશ્વરના સંતાન બનશો. ત્યારે તમારા બાળકો પણ તમારી આજ્ઞા માનશે. એ તો સત્ય છે. એટલા માટે દરેક માતા અને પિતા એ આ સમુદાયના છે. કયા સમુદાયના? અંતમાં પરમેશ્વર સ્વર્ગમાંથી કહે છે, હે આકાશો સાંભળો, હે પૃથ્વી કાંદે, પૃથ્વીના લોકો કાંદો, મારું સાંભળો. તમે મારા બાળક છો, એટલા માટે તેમનું મેં પાલન પોષણ કર્યું, તેમનો ઉછેર કર્યો. પરંતુ જ્યારે તેઓ શું કરે છે જાણો છો? તેમને નોકરી મળ્યા પછી, અભ્યાસ કરાવ્યા પછી, તેમને જ્ઞાન પૂરું પાડ્યા પછી, જ્યારે તેમની સ્થિતિ બદલાઈ ગઈ, જ્યારે તેમને સારું સ્વાસ્થ્ય મળ્યું અને ત્યાર પછી તેમને અધિકાર મળ્યા પછી મારી વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. જે કોઈ આપણી મધ્યમાં પરમેશ્વરની વિરુદ્ધમાં બળવો કરનારા પતિ, પત્ની, માતા, પિતા, ભાઈ, બહેન, તમે સાવધાન. પહેલા મારા બાળકો કહ્યું, ત્યાર પછી તેમને શું કહીને બોલાવ્યા? જ્યારે તેમણે બળવો કર્યો ત્યારે. આવો આપણે આગળની કલમ વિશે જોઈએ. આગળની કલમ જોઈએ. આ જાતિ તો પાપથી કેવી ભ્રષ્ટ થઈ છે. કોણ છે આ લોકો? બળવાખોર લોકો કોણ છે? પાપી જાતિ છે. બળવો કરનાર દરેક પતિ, બળવો કરનાર દરેક પત્ની, બળવો કરનાર દરેક માતા પિતા, પરમેશ્વર તેમને શું કહે છે? પાપી જાતિના છે. અન્યાયથી ભરાયેલા જાતિ, અન્યાયથી ભરેલો સમાજ, કુકર્મી એવો વંશ. આ બાળકો કેવા પ્રકારના ભ્રષ્ટ થઈ ગયા છે. જે માતા અને પિતા, જે પતિ અથવા પત્ની, જે બાળકો તથા જે પરમેશ્વરને આધીન નહીં થાય, તેમને ક્લેશ, તેમને સંકટ આવી પડશે. બાઇબલ જણાવે છે એટલું જ છે ને. તેમણે તો યહોવાને તુચ્છ ગણ્યા. તમે પરમેશ્વરને હલકામાં લીધા, પરમેશ્વરની આજ્ઞાને તુચ્છ માની, પરમેશ્વરના વચનને તુચ્છ માન્યો, પોતાની મરજી પ્રમાણે જીવનના સોબતી થઈ ગયા. તમારા મનની અંદર જે કંઈ વિચાર આવે છે તે પૂરું કરવા માટે ઈચ્છો છો. મનની અંદર જે વિચારો ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે કરવું છે. મનની અંદર જે કંઈ સોચ વિચાર આવે એ જ અનુસાર જીવવું છે. દુષ્ટતાનો વ્યવહાર પણ કરવો છે. જાણે શૈતાન જેવું કામ કરે છે. મરજી પ્રમાણે વ્યવહાર કરો છો એ તમારો સ્વભાવ છે. પરમેશ્વર કહે છે તેમણે તો યહોવાનો ત્યાગ કર્યો. શું લખ્યું છે? તેમણે યહોવા પરમેશ્વરનો ત્યાગ કર્યો. તેમણે ઇઝરાયેલના
પવિત્રનો ત્યાગ કર્યો છે અને વાલાઓ તેઓ પરાયા થઈ ગયા, પરમેશ્વરથી દૂર થયા. શું થયું? પરમેશ્વરના સંતાન તરીકે જીવવાનું હતું. જો પરમેશ્વરને છોડીએ તો શું થશે? પરમેશ્વર વગર જીવવાથી શું થશે? પરમેશ્વરનો ભય ન રાખવાથી શું થશે? પરમેશ્વરનો ભય અને ભક્તિ વગર વ્યવહાર કરવાથી શું થશે? તમે પોતાના જ હાથોએ મુસીબતને વહોરી લેશો. તમે પોતાના જ હાથોએ મુસીબતમાં આવી પડશો. તકલીફ આવી પડશે. તે ચાહે ક્લેશ હોય, કોઈ તકલીફ હોય કે પછી સંકટ હોય, તે કયા રૂપમાં આવશે જાણો છો? તે પણ બાઇબલમાં છે. તે રૂપ શું છે? આવો આપણે તે જોઈએ. 5મી કલમ. તમે સતત બળવો કરીને શા માટે અધિક માર ખાવા ચાહો છો? શું બળવો કર્યા કરશો? આખું માથું રોગિષ્ઠ બન્યું છે, તમારું હૃદય દુઃખથી ભરાયેલું છે. પગથી માથા સુધી કોઈ પણ તંદુરસ્તી નથી, પરંતુ બીમારી છે. માથું રોગિષ્ઠ બન્યું છે, શરીરમાં બીમારી છે, હૃદયની અંદર બીમારી, કિડનીમાં પણ બીમારી, લીવરમાં બીમારી, લોહીમાં બીમારી, હાડકામાં બીમારી. માટે સાવધાન. તેનું કારણ જાણો છો? પરમેશ્વર કહી રહ્યા છે, તમે મારો ત્યાગ કર્યો, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જીવો છો, પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરો છો. એટલા માટે માથાથી લઈને પગના તળિયા સુધી બીમારી, માથાથી લઈને પગના તળિયા સુધી કોઈ સારું નથી. આખું શરીર રોગિષ્ઠ બન્યું છે, માર પડ્યો છે, સડી ગયેલા ઘા પડ્યા છે કે જે બાંધવામાં આવ્યા નથી, જે દબાવવામાં આવ્યા નથી, ના મલમ લગાવીને તેને સાજા કરવામાં આવ્યા છે. તમારો દેશ ઉજ્જડ પડ્યો છે, તમારું નગર ભસ્મ થઈ ગયું છે. તમારા ખેતરોને પરદેશી લોકો તમારી નજર સામે લઈ જાય છે. તમારો દેશ તો પરદેશીઓની જેમ બિલકુલ ઉજ્જડ થઈ ગયો છે. વાલો, આ પરમેશ્વર કોને કહે છે? પોતાના સંતાનોને કહે છે. બાળકો માટે આશા હતી, તેમનું જીવન ઊંચું કરવાની આશા હતી, ઊંચા ઉઠાવ્યા, પણ મારો બળવો કર્યો. બળવો કરનાર દરેક માતા, બળવો કરનાર દરેક પિતા, બળવો કરનાર દરેક પતિ પત્ની, સાંભળો, આપણી સ્થિતિ કેવી બની શકે છે? બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, મારા બાળકો અમારી વિરુદ્ધમાં બળવો કરે છે. આ રીતે રડનારા દરેક માતા અને પિતા, સૌથી પહેલા આપણે પોતે પ્રશ્ન શું કરવાનો છે? હું પરમેશ્વરની આજ્ઞા માનું છું કે નહીં? હું પરમેશ્વરનું સંતાન છું. શું હું પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવું છું કે નહીં? તમે પોતાની ખોટ જાણી લો તો સારું. પોતાની કમજોરીને જાણી લેવી તે સારી. તમે વચનની વિરુદ્ધમાં જીવન જીવતા, વચનની વિરુદ્ધમાં વ્યવહાર કરતા, વચનની વિરુદ્ધમાં વિચાર કરતા, મારા બાળકો સારા રહેવા જોઈએ, મારા બાળકો આત્મિક રહેવા જોઈએ, મારા બાળકો કેવળ આજ્ઞાકારી હોય, એ કેવળ મૂર્ખતા છે. વિચારો. સાંભળો વાળાઓ, મૂસાના માતા અને પિતા, જ્યારે મૂસાનો જન્મ થયો, તેમણે વિશ્વાસથી જ બંને સાથે મળીને, કેવળ એકલા જ નહીં, માત્ર મૂસાના પિતા આત્મિક હતા એટલું નહીં, માત્ર મૂસાના માતા આત્મિક હતા એવું નહીં, બંને સાથે મળી, બંનેવે ભક્તિભાવથી, બંનેવે આત્મિકતાથી. કેટલી સારી વાત છે. માતા પિતા આત્મિક થઈને બાળકોનો ઉછેર કરે, કેટલું સારું છે. એકવાર વિચાર કરો, આજે કેટલા પરિવારમાં એવું જોવા મળે છે? વિચારો. આજે માતા પિતા આત્મિક થઈને બાળકોનો ઉછેર કરે, એ મોટું સૌભાગ્ય છે. બાળકોને આશીર્વાદ છે. એવો આશીર્વાદ બાળકોને આપવા માટે પ્રયાસ કરો. આત્મિક માતા અને આત્મિક પિતા તરીકે બાળકોનો ઉછેર કરવો એ મોટો આશીર્વાદ છે. એવો આશીર્વાદ તમારા જીવનમાં છે કે નહીં જાણતો નથી, હોય તો સારું છે. મૂસાને એવું સૌભાગ્ય મળ્યું હતું. જોખમની સ્થિતિમાં જન્મ્યા હતા, પરંતુ આત્મિક માતા પિતાથી જન્મ્યા. ફળ સ્વરૂપે ખતરાના સમયમાં જન્મ્યા હોવા છતાં આત્મિક માતા પિતા દ્વારા જન્મ પામેલા હોવાને લીધે તેમના પરિણામે મૂસા બચી ગયા. મૂસાની માતાએ તેમને ટોકરીમાં મૂક્યા, નાઇલ નદીમાં છોડી દીધા, પરંતુ પરમેશ્વરના હાથોમાં સોંપ્યા. જેને પરમેશ્વરના હાથોમાં મૂસાની માતાએ સોંપ્યા હતા, તેને પરમેશ્વરે શું કર્યું? તેને પાછા લાવીને પોતાના માતાના હાથોમાં સોંપ્યા. એ સમયે એ જ દિવસે ફારૂનની દીકરી ત્યાં આગળ નાહવા માટે આવી, અને એ જ સમયમાં જે ટોકરીની અંદર બાળક મૂક્યું હતું તે વહેતા વહેતા તેની આગળ આવ્યું, અથવા તો તેનો રડવાનો અવાજ તેમને સંભળાયો. યુસુફસ નામના એક
ઇતિહાસકાર એ પ્રમાણે લખે છે, પોતાના ઇતિહાસમાં સુપ્રગટ કર્યું છે કે ફારૂનની દીકરીને કોઈ સંતાન નહોતું. ફારૂનને પણ કોઈ દીકરો નહોતો. ફારૂનને કોઈ પૌત્ર નહોતો. ફારૂનની દીકરીને સંતાન નહોતું. ધ્યાનથી જુઓ, પરમેશ્વર કેટલા અદ્ભુત છે. અહીંયા આત્મિક માતા પિતાને બાળકનું પાલન પોષણ કરવું હવે મુશ્કેલ બન્યું હતું અને જોખમનો સમય હતો. પોતાના જ હાથોએ નાઇલ નદીમાં મૂકતા ત્યાં આગળ કોણ આવી ચડ્યું? જેને સંતાન નહોતું તે ફારૂનની દીકરી આવી. અને એ જ સમયે મૂસા તે ટોકરીની અંદર તેમને રડતા જોવા મળ્યા. તે ફારૂનની દીકરીને દેખાયા. એ જ આંસુ જે ફારૂનની આજ્ઞા કઠોર હોવાને લીધે તે આજ્ઞાને તોડી હતી. ફારૂનની દીકરી વિવશ બની હતી. અને એ જ સમયે મરિયમ ત્યાં આવીને, સાંભળો, જો તમે પરમિશન આપો તો આ બાળકને દૂધ પીવડાવવા માટે હિબ્રુ ધાઈને લઈ આવો, એક હિબ્રુ આયાને લઈ આવો. જ્યાં લઈ આવો તે જઈને પોતાની જ માને લઈ આવી. જે પુત્રને પ્રભુના હાથોમાં સોંપીને, પ્રભુ તમારા હાથોમાં સોંપું છું, જઈને નાઇલ નદીમાં છોડ્યો હતો, તે જ પુત્રને પરમેશ્વરે લાવીને શું કર્યું હતું? તેમના જ હાથમાં સોંપ્યો પાછો. મારા હાથમાં જે કંઈ તમે સોંપો છો તે તમારાથી કદી દૂર નહીં થાય. એ તો પરમેશ્વરની અદ્ભુત સચ્ચાઈ છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે તમારા જીવનમાં કશુંક હાથમાંથી જતું રહ્યું લાગે છે. મારા હાથમાંથી કંઈક જાય છે. મારું પરિવાર તે ગુમાવી રહ્યું છે. હું તેને ગુમાવું છું. જાણે હું મારા પતિને ગુમાવું છું, મારી પત્નીને ગુમાવું છું, અમારા બાળકોને ગુમાવીએ છીએ. જાણે કંઈક ગુમાવીએ છીએ. જેને તમે ગુમાવો છો, જે તમે ગુમાવવા જઈ રહ્યા છો, તે બાબતને લાવીને પ્રભુના હાથમાં સોંપી દો. તે પ્રભુને સોંપો. મારા પ્રભુના હાથમાં તમે જે સોંપ્યું હશે તે કંઈ પણ તે તમે ગુમાવી બેસો એની નોબત તે નહીં આવવા દે, પરંતુ પાછું લાવીને તમારા હાથોમાં સોંપી દેશે. એ માટે મારા પરમેશ્વર સમર્થ છે. તેમણે પોતાના પુત્રને પરમેશ્વરના હાથમાં સોંપવાથી શું થયું? પાછા લાવીને તેમના જ હાથમાં પરમેશ્વરે સોંપ્યા. તે માં તેને દૂધ પીવડાવતા આત્મિક બાબતોનો પાઠ તેને શીખવ્યો. આત્મિક મૂલ્યોને પણ શીખવ્યા. ખૂબ જ નાની ઉંમરમાં તે બાળકને પરમેશ્વર વિશે શિક્ષણ આપ્યું, પરમેશ્વર વિશે શીખવ્યું. વાલા માતાઓ, પિતાઓ, નાનપણથી પોતાના બાળકોને પરમેશ્વરના વિશે શીખવો, વચન વિશે સમજાવો, વચન અનુસાર જીવન જીવતા શીખવો, પ્રાર્થના કરતા શીખવો, પ્રાર્થનાનું જીવન જીવતા શીખવો. એ આશીષમય છે. તમારા છોકરાને તે જ માર્ગમાં ચાલવા માટે તમે બોધ આપો. એ પ્રમાણે બાઇબલમાં નથી. એ પ્રમાણે બાઇબલ નથી કહેતું. શું લખ્યું છે જાણો છો? બાઇબલમાં એ માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપો, બોધ આપો. અને શીખવું તેમાં ફેર છે. શીખવું એટલે પોતે શીખ્યા હોવા જોઈએ. સૌથી પહેલા તમારે શીખવાનું છે, તમારે કરવાનું છે. માતાઓ, પિતાઓ, તમે ચાહો છો કે બાળકો જે પ્રમાણે જીવે તે પ્રમાણે પહેલા તમારે જીવન જીવવાનું છે. આજે આપણા ઘરોમાં આપણા બાળકો પ્રાર્થના નથી કરતા. કારણ શું છે? આપણે પ્રાર્થના નથી કરતા એટલા માટે. આજે બાળકો બાઇબલ નથી વાંચતા. તેનું કારણ શું છે? આપણે બાઇબલ નથી વાંચતા, તેને લીધે તેઓ એવા છે. આજે આપણા બાળકો નિયમિત રીતે સંગતિમાં નથી આવતા. તેનું કારણ આપણે પોતે સંગતિમાં નથી જતા. તે જ બાબત તેઓ શીખી લીધું છે એટલા માટે. આજે બાળકોમાં પરમેશ્વર પ્રત્યે ભયભક્તિ નથી. તેનું કારણ શું છે? આપણા જીવનમાં ભયભક્તિ નથી, તે તેઓ શીખ્યા છે. આજે આપણામાં ઘણા બધા લોકો મોં ખોલતા જ જૂઠું બોલે છે. તેનું કારણ શું છે? જાણે મોં ખોલે છે અને જૂઠી વાત નીકળે છે. જૂઠું બોલનાર માતા, જૂઠું બોલનાર પિતા દ્વારા આ બાળકો કેવી રીતે સારું શીખે? તેમના મુખમાંથી જૂઠું જ નીકળવાનું. બાળકોને પૂછે, જૂઠું બોલતા કોણે શીખવ્યું? તમે જ શીખવ્યું છે. આજે બાળકો અપશબ્દ બોલે છે. કોણે તેમને શીખવ્યું? માં શીખવે છે, પિતા શીખવે છે. તમે કહી શકો છો, બ્રધર, કોઈ માતા પિતા પોતાના બાળકોને અપશબ્દ બોલતા શીખવે? શું અપશબ્દ બોલતા શીખવે? તમે જાણી જોઈને શીખવતા નથી, પરંતુ તમે જે કંઈ બોલો છો તે અજાણતા તેઓ શીખે છે. તમારા મોંમાંથી જે કંઈ નીકળે છે તે તેઓ સાંભળે છે. તમે પત્નીને મારો છો તે તેઓ શીખે છે. પત્નીને ગાળો બોલો છો તે તેઓ શીખે છે. તેમની આગળ જે કંઈ કાર્ય કરો છો તે તેઓ શીખે છે. એક દીકરી પતિ સાથે ઝઘડો થયો અને ઘરે આવી. કેમ પાછી આવી બેટા? પતિ સાથે ઝઘડો થયો. પતિ સાથે ઝઘડો કેમ થયો?
પતિ સાથે ઝઘડો કરવાથી ગૃહસ્થી કેવી રીતે ચાલે? મમ્મી, તમે એમ જ શીખવ્યું છે ને. નાનપણથી મેં એ જ જોયું છે. હંમેશા પિતાજી સાથે તમે ઝઘડતા, તમે બૂમો પાડતા હતા, ચીસો પાડતા હતા. નાનપણથી એ જ જોયું છે. અને એ જ બાબતો આજે મારા જીવનમાં શીખી છે. પત્નીએ શીખવાડ્યું. પતિ ઉપર બૂમો પાડવી કોણે શીખવાડ્યું? માતાએ શીખવ્યું. પત્નીને મારવું કોણે શીખવાડ્યું છે? પિતાએ શીખવાડ્યું છે. આજે ઘણા માતા પિતા લગ્ન થયું, પિતા માતાને મારે છે. કોણે શીખવ્યું છે? બાળકોને કોણે શીખવ્યું? પિતાએ શીખવ્યું છે. આજે મારા બાળકો બળવો કરી રહ્યા છે એમ કહીને રડો છો, તો સાંભળો, પહેલા તમે પરમેશ્વરની વિરુદ્ધ બળવો કરો છો તે સત્યને જાણી લો. તમારા બાળકો જે કરવાનું છે તેની આશા રાખે છે, તે પ્રમાણે કરવાની પહેલા તમારી ફરજ છે. પિતાને જે કંઈ કરતા પુત્ર જુએ છે તે પ્રમાણે તે પણ કરે છે. બાઇબલ જણાવે છે, તમે જેમ કરશો તેમ તમારો દીકરો કરશે, તેમ તમારી દીકરી કરશે. તે બાબતને ભૂલશો નહીં. તેમણે પોતાના પુત્રને નાનપણથી પરમેશ્વરની ભય અને ભક્તિમાં રહેવાનું શીખવ્યું હતું. પરમેશ્વરની સચ્ચાઈ પ્રગટ કરી હતી. પરમેશ્વરના ઉદ્દેશ્યને પ્રગટ કર્યું હતું. પોતાની ગોદમાં રાખીને પોષણ કરતા સમયે આત્મિક પાઠો શીખવ્યા હતા. તે પોતે જીવન જીવી બાળકોને પણ શીખવ્યું. ત્યાર પછી શું થયું? તે બાળકને દૂધ છોડવાનો સમય આવ્યો ત્યારે તે તેને લઈ જઈને ફારૂનની દીકરીને સોંપી દીધો. સમુએલની માતાને જુઓ, ખૂબ જ આત્મિક હતી. નાનપણથી જ બાળકને આત્મિક પાઠ શીખવ્યા. નાનપણથી જ પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિને શીખવ્યું. કારણ શું છે? તે આત્મિક હતા એટલા માટે. તે પોતે જ આત્મિક હતા. નાનપણથી સમુએલને આત્મિક પાઠોને તેમણે શીખવ્યા. જ્યારે તેને દૂધ છોડવાનો સમય આવ્યો, તેને લઈ જઈને પરમેશ્વરના મંદિરમાં છોડી દીધો. તે મંદિરમાં રહેનાર યાજક અને સેવક ખૂબ જ દુષ્ટ જીવન જીવતા હતા. એલીના પુત્રો તો દુષ્ટ હતા, પાપથી ભરેલા હતા. એ પ્રકારના દુષ્ટ યાજકોની મધ્યે પોતાના પુત્રને છોડી દીધો. વિશ્વાસ કોના પર? પોતાની પ્રાર્થના ઉપર, પોતાના ઉછેર પર વિશ્વાસ, પોતાના પરમેશ્વર પર વિશ્વાસ. જ્યારે દુષ્ટ લોકોની મધ્યમાં આપણા બાળકોને જ્યારે છોડવા પડે, વાલા માતાઓ, પિતાઓ, આપણા બાળકોની સંભાળ કોણ રાખશે? આ ભયંકર એવા સમાજમાં, ભયંકર એવા સંસારમાં જ્યારે અભ્યાસ માટે બાળકોને છોડવા પડે, તેમની સંભાળ કોણ રાખે છે? જાણો છો? તમારું ઉછેર, આત્મિક ઉછેર, પ્રાર્થના, તમારી પ્રાર્થના સંભાળે છે. તમારી પવિત્રતા, તમે શીખવેલ પવિત્રતા રક્ષણ કરે છે. પરંતુ આ દિવસોમાં કેટલા માતા પિતા પોતાના બાળકોનું પ્રેમથી પાલન પોષણ કરે છે, પવિત્રતાથી પાલન પોષણ કરે છે, આત્મિકતાથી ઉછેર કરી રહ્યા છે. તમારામાં જ પ્રાર્થના નથી, તમારામાં આત્મિકતા નથી, તમારામાં પવિત્રતા નથી, તો બાળકોમાં કેવી રીતે આવશે? જણાવો. સવારથી સાંજ સુધી પાપમય મિત્રો સાથે મળો છો, ફરતા રહો છો, ત્યારે તમે કેવી રીતે પવિત્રતા સાથે, પ્રાર્થના સાથે બાળકોનો ઉછેર કરો? માતાઓ, પિતાઓ, તમારા જીવનની કમજોરી તમારા બાળકો માટે શ્રાપરૂપ બની શકે છે. આત્મિક પિતા તરીકે, આત્મિક માતા તરીકે તમારે જીવન જીવવાનું હતું. આત્મિક હીનતામાં જીવન જીવતા આત્મિક કમજોરી બાળકોને માટે શ્રાપ સમાન બની ગઈ છે. એકવાર વિચાર કરો. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સરળ અમારી સાથે વાત કરી છે. વવાયેલા વચનને પિતા અમે અમારા જીવનમાં કાર્યરૂપે મૂકી શકીએ, સહાયતા કરજો. મૂસાના માતા પિતા, દાઉદના માતા પિતા, સમુએલના માતા પિતા, દાનિયેલના માતા પિતા આત્મિક હતા. જુવાનીમાં કોઈ પણ હાલતમાં બગડી ના જાય આ રીતે ઉછેર કર્યો હતો. આપણા બાળકો પણ જુવાનીમાં બગડી ના જાય, આપણે પ્રેમથી ઉછેર કરીએ, આત્મિકતાથી તેમનો ઉછેર કરીએ, પવિત્રતાથી ઉછેરીએ. આ રીતે આપણે પહેલા જીવવાનું છે. એવી કૃપા પહેલા અમને આપજો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી,
હૈદરાબાદ 72